બિહારના નવાદામાં રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન દુર્ઘટના સર્જાઈ। રાહુલ ગાંધી સવાર હતા તે વાહનમાં પોલીસ કર્મીને ટક્કર મારવામાં આવી। અન્ય સુરક્ષા કર્મીઓએ તાત્કાલિક પોલીસને બચાવ્યો છે। રાહુલ ગાંધીએ પણ તાત્કાલિક પોલીસ કર્મીના ખબર અંતર પૂછ્યા છે। તે આખી આ ઘટના કેમેરામાં કેદ થઈ છે। તો નવાદામાં મતદાર અધિકાર યાત્રા દરમિયાન આ દુર્ઘટના બની છે, જેમાં સુરક્ષા માટે તૈનાત એક પોલીસ કર્મીને વાહને ટક્કર મારી હતી। તે વાહનમાં રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ સવાર હતા। જોકે ત્યાં હાજર અન્ય સુરક્ષા કર્મીઓએ પોલીસને બચાવી લીધો। આ જોઈ વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ તાત્કાલિક પોલીસ કર્મીના ખબર અંતર પૂછ્યા। તો હાલ જે પ્રકારની યાત્રા નીકળી છે, તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધીની યાત્રા, અને મોટી સંખ્યામાં જ્યારે લોકો તેમને જોવા માટે ઉમટતા હોય છે ત્યારે તેમની સુરક્ષા સામે પણ સવાલ ઊભા થતા હોય છે, પરંતુ તેમના સુરક્ષા કર્મીઓ સતત ખડે પગે રહેતા હોય છે। અને આ દરમિયાન જ એક દુર્ઘટના તે જ વખતે જોવા મળી છે, પરંતુ રાહુલ ગાંધીએ તેમના ખબર અંતર પૂછ્યા, જે પણ કેમેરામાં કેદ થયું।